હરે મહાદેવ, જય શ્રી રામ. હું તમારો પ્રિય શ્રી ધ્રુવી આદિત્ય. તમે મજામાં જશો, હું પણ મજામાં છું. તો આજે આ બ્લોગ છે જો તમે સવારમાં જોયું હતું કે અમે વાળ કપાવવા ગયા હતા અને મારા ભાઈને મૂકવા તો અમે વાળ કપાવીને આવી ગયા છીએ. એટલે અમે સવારે આવી ગયેલા થોડું નાતો તો મને આમ બધું કર્યું અને થોડું વાર ગયા એટલે હું બ્લોગ વચ્ચે ન બનાવી શક્યું અને માફી માગું છું, દિલથી માફી માગું છું. તો તમને નાખું જો મારી બેન છે ને મારો બ્લોગ જોઈ રહ્યો છે તો હું તમને બતાવું છું. આ મારો બ્લોગ જ જોયો છે મારી બેન એને મારો બ્લોગ ગમી ગયો. ચાલો આપણે જઈએ છીએ તો તમે જોજો આપણો ભાઈ કાલે જે આપણે હસાયો કરતો હતો એ હવે ઘરે ગયો છે કેમ કે જે એની જમી છે એટલે એના કપડાં જે હતા જે એમને ટાઈટ કરતા હતા ઢીલા કરવાના છે. જે એમને ઢીલા કરેલા એને ટાઈટ કરવાનું છે અને મીડિયમ છે. તો હવે થોડી પછી પેલો મારો ભાઈ ફ્રી થશે ત્યારે મેં મારા પપ્પા અંદર મારો ભાઈ અમે જશું એના કપડાં લેવા માટે. મારી 2 મિનિટ હા તો એ જોઈએ છે એ લેવા જવાનું છે તો ત્યાં બી હું તમને એનો બી બ્લોગ બનાવીશ. એનો બી બ્લોગ હજી મળશે તમને મળશે. હા મેં તમને કીધું હતું કે પેલી આઈસ્ક્રીમની જે રેસીપી હતી એ મને મને મમ્મી લાવશે એટલે મમ્મી લાવશે એના માટે એક પાવડર જોઈએ. તમે આઈસ્ક્રીમના બ્લોગમાં જોઈ લીધું હશે. એના માટે એક પાવડર જોઈએ. એ પાવડર હું તમને ફોટો હું તમને પછી બતાવીશ એટલે આખું તો મને પ્રોસેસિંગ બતાવી દઈશ 2-3 વિડીયો પછી હું તમને આખો એ જ બતાવી દઈશ કે આઈસ્ક્રીમની રેસીપી. સોરી અમે કીધું હતું પણ બતાવી દઈશું. પેલા બે બ્લોગ આવશે એના પછી હું તમને પાવડર અને આઈસ્ક્રીમનું આખું રેસીપી આખી બતાવી દઈશ. એટલે હવે જઈએ છીએ. હવે તો હમણાં બપોરે હતા બધા સૂઈ ગયા છે. હું તમને બતાવું મારી બેન રાખી છે તમને જોઈએ હમણાં તો જો મારી મમ્મી સૂઈ ગઈ છે જોઈ જાઓ મારી મમ્મી સૂઈ ગઈ છે પછી મારા પપ્પા પણ સૂઈ ગયા છે. તો એટલે જો બધા સૂઈ ગયા છે. હું અને મારી ધ્યાન રાખતા હતા એટલે ખાધું હતું. તો જે વાળ કપાવાનો જે વિડીયો હતો ને મેં તમને કીધેલું પણ જે વિડીયો હતો એ મારાથી થોડો મોબાઈલ નહીં એના માટે હું માફી માગું છું. તો સોરી તો હું તમને પહેલાં તો તમે છે ને આ બ્લોગ હું હમણાં જ ખતમ કરી દઉં છું કેમ કે તમે પેલો મેં હજી મારે આખું વાળ કપાવવાનો વિડીયો એડિટિંગ કરીને મારે નાખવાનો છે એ તમે જુઓ પછી આ બ્લોગ જોજો. હું તમને મળું થોડી વારમાં બીજા બ્લોગમાં. એટલા માટે જય શ્રી રામ અને હર હર મહાદેવ. એના માટે બાય.